તો સત્તાધાર મહંત વિજય બાપુની સુરક્ષાને લઈને નરેન્દ્ર બાપુ મેદાને જોવા મળી રહ્યા છે। નરેન્દ્ર બાપુએ વિજય બાપુની સુરક્ષાને લઈને અરજી કરી। જૂનાગઢ રેન્જ આઈજી એસપી અને વિસાવદર પોલીસને અરજી કરી છે। નરેન્દ્ર બાપુને લેખિતમાં અરજી કરી સુરક્ષાની તૈયારી બતાવી। પોતાના સ્વ ખર્ચે સુરક્ષા આપવાની વિસાવદરમાં અરજી કરી છે। ગુરુભાઈ પરંપરાને લઈને નરેન્દ્ર બાપુએ તૈયારી બતાવી છે। તો વિજય બાપુ તેમજ ગીતાબેનને સુરક્ષાને લઈને તેઓએ તૈયારી બતાવી છે। એમને એક લેખિતમાં લેટર આપ્યો છે સાહેબ કે સત્તાધારમાં વિષયમાં વિજય ભગતને મારા પોતાના સ્વ ખર્ચે, કારણ કે એ મારા ગુરુભાઈ પણ છે, તો હું મારા સ્વ ખર્ચે 24 કલાકનો કમાન્ડો એને આપવા માંગુ છું કે જેથી કરીને એમને જે કઈ નાની મોટી બીકો છે કે ભાઈ અહીંયા સિક્યુરિટીના અંતે એટલું બધું રાખ્યું છે, તો એક કમાન્ડો 24 કલાક એમની ભેગો રહીએ અને એનો સંપૂર્ણ ખર્ચ મારી ભોગવવાની તૈયારી છે। અને સાથે સાથે જે ગીતાબેન નામની વ્યક્તિ છે કે ગીતાબેનને ત્યાં પણ એવી બધા વાતો કરે છે કે બેન આમ છે તેમ છે, તો ગીતાબેનને ત્યાં પણ એક પોલીસ કાર્ડ હથિયારધારી 24 કલાકનો આપવામાં આવે તો એ બંનેનો ખર્ચ હું ઉપાડીશ। તો આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, એક બાજુ વિજય બાપુની સુરક્ષાને લઈને હવે નરેન્દ્ર બાપુ મેદાને જોવા મળી રહ્યા છે, સ્વ ખર્ચે સુરક્ષા આપવાની તેમણે વાત કરી છે। દીપિકા, સત્તાધારની જે ગાદીના મહંત છે વિજય બાપુ, એની પર આક્ષેપોનો મામલો છેલ્લા 1 મહિનાથી થઈ રહ્યો છે। રોજ નવું પ્રકરણ આવે છે। આજે જે જૂનાગઢથી આપણે જાણવા મળ્યું છે કે જે આપાગીગા ઓટલાના મહંત છે નરેન્દ્રભાઈ સોલંકી, નરેન્દ્ર બાપુ, એમણે રેન્જ આઈજી જૂનાગઢ, એસપી જૂનાગઢ અને વિસાવદર પીઆઈને એક લેખિત અરજી આપી છે અને એમણે પોતાના સ્વ ખર્ચે વિજય બાપુ અને ગીતાબેનને બંનેને પોલીસ રક્ષણ આપવાની એક માંગણીની દરખાસ્ત આ લેખિત રજૂઆતમાં કરી છે। જી આભાર ધર્મેશ, વિગત આપવા બદલ। વિજય બાપુ તેમજ ગીતાબેનને સુરક્ષાને લઈને હવે નરેન્દ્ર બાપુએ તૈયારી બતાવી છે। મહત્વનું છે, એક બાજુ જૂનાગઢ રેન્જ આઈજી એસપી અને વિસાવદર પોલીસને અરજી કરી છે અને લેખિતમાં અરજી કરવામાં આવી છે અને સુરક્ષાની તૈયારી નરેન્દ્ર બાપુએ બતાવી છે। તો સત્તાધાર મહંત વિજય બાપુને લઈને એક બાદ એક સમાચારો મળી રહ્યા છે અને હવે આ સમાચાર કે તેમની સુરક્ષાને લઈને નરેન્દ્ર બાપુ મેદાને જોવા મળી રહ્યા છે। નરેન્દ્ર બાપુએ વિજય બાપુની સુરક્ષા લઈને અરજી કરી છે અને જૂનાગઢ રેન્જ આઈજી એસપી અને વિસાવદર પોલીસને અરજી કરવામાં આવી છે। તેઓને લેખિતમાં અરજી કરી છે કે તેમને આ પોતાના સ્વ ખર્ચે સુરક્ષા આપવાની વિસાવદરમાં અરજી કરવામાં આવી છે। ધર્મેશ આપણી સાથે જોડાયેલા છે કે ધર્મેશ, જે રીતે પોતાના સ્વ ખર્ચે આ સુરક્ષા આપવાની વિસાવદરમાં અરજી કરવામાં આવી છે તેના લઈને શું હકીકત જણાઈ રહી છે, અત્યારે શું અપડેટ મળી રહ્યા છે ધર્મેશ? દીપિકા, અગાઉ જે મેં કહ્યું કે સત્તાધારના વિજય બાપુના આક્ષેપોને લઈને દરરોજ નવા ટર્નિંગ પોઈન્ટ આવતા હોય છે, દરરોજ નવું આવતું હોય છે। ગઈકાલે સત્તાધારના એક સેવકનો એક વિડીયો સંદેશ આવ્યો હતો અને એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। એક તરફ વિજય બાપુ અને જેને કહી શકાય કે ગીતાબેન શાહના કથિત આક્ષેપો ખુદ એમના પૂર્વાશ્રમના ભાઈએ શરૂ કર્યા ત્યારથી હજુ સુધી રોજે રોજ નવું કંઈક આવતું જાય છે। એવા સંજોગોમાં જે ગુરુ ગાદીના ગુરુભાઈ કહી શકાય એવા નરેન્દ્ર બાપુ આપાગીગાના ઓટલાના જે મહંત છે ચોટીલાના, તેમણે આજે એક જે રજૂઆત કરી છે, લેખિત દરખાસ્ત આપી છે રેન્જ આઈજી જૂનાગઢ, એસપી જૂનાગઢ અને વિસાવદર પીઆઈના। એને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। સૌથી મહત્વની વાત એ છે કે અત્યારે જે આક્ષેપો થઈ રહ્યા છે એ આક્ષેપોને કારણે જે વિજય બાપુને સ્વ ખર્ચે જે કદાચ સત્તાધારના ગાદીને ખર્ચે જે સ્વરક્ષણ માટે જે સિક્યુરિટીનો ખર્ચો થઈ રહ્યો છે 2.5 થી 3.5 લાખ જેટલો, એને બદલે પોતે આ જે પોલીસ રક્ષણ આપે તો પોલીસ રક્ષણનો તમામ ખર્ચો નરેન્દ્ર બાપુ આપવા તૈયાર છે। સૌથી મહત્વની વાત છે કે વિજય બાપુને તો આપે જ, પણ જે કથિત ગીતાબેનની વાત છે એ ગીતાબેનને પણ જો પોલીસ રક્ષણ આપવામાં આવશે તો એનો ખર્ચો પણ નરેન્દ્ર બાપુ આપશે। એમનું કહેવાનું, સૂત્રોનું એવું કહે છે કે પોતે ગુરુ ગાદી છે સત્તાધારની અને ગુરુભાઈ કહી શકાય અને એની ઉપર આક્ષેપો થાય છે ત્યારે ખર્ચો મંદિર ઉપર ન પડે, ગાદી ઉપર ન પડે, માટે ગુરુભાઈ તરીકે આ તૈયારી બતાવી છે। જોવાનું એ છે કે પોલીસ આ દરખાસ્ત મંજૂર કરે છે। બીજું જોવાનું દીપિકા એ છે
કે વિજય બાપુ આ નરેન્દ્ર બાપુના ખર્ચે રક્ષણ સ્વીકારે છે કે કેમ, આ બહુ મહત્વની વાત છે. પણ સત્તાધાર ગાદીના મહંત વિજય બાપુના આક્ષેપનો મામલો જેને કહી શકાય શાંત પડતો જ નથી. રોજ નવા નવા વિવાદો આવે છે. પછી તે સમાજના કોઈ સેવક હોય કે એમના પૂર્વાશ્રમના ભાઈ હોય કે ગુરુભાઈ આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ હોય, પણ નરેન્દ્ર બાપુએ જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એ પછી સપ્તાહમાં જ જેને કહી શકાય કે આજે જે ટર્નિંગ પોઈન્ટ એવો આવ્યો છે કે તેઓ સ્વખર્ચે વિજય બાપુ અને ગીતાબેનને પોલીસ રક્ષણ આપવા માટે પોલીસ અધિકારીઓને લેખિત દરખાસ્ત મોકલી છે. જોવાનું એ છે, મેં આપણે અગાઉ કહ્યું છે, ફરીથી કહું છું કે વિજય બાપુ આ પોલીસ રક્ષણ સ્વીકારે છે કે પોતે, કારણ કે નરેન્દ્ર બાપુ તૈયાર ખર્ચો ભોગવવાના છે, અને પોલીસ આ મંજૂરી આપે જ કે નહીં એ જોવાનું રહેશે. જી બિલકુલ, આભાર ધર્મેશ જોડાયા તે બદલ. તો હવે જોવાનું એ રહેશે કે પોલીસ સંરક્ષણનો જે આ મામલો છે તે ક્યાં સુધી અટકે છે, અરજીનો સ્વીકાર થાય છે કે નહીં તે જોવાનું રહેશે.